આપણે સૌએ સર્કસ નાટકો કે જાદુના ખેલ તો જોયા જ હશે. આવા લાઈવ શોમાં લાઇટિંગ, સાઉન્ડ, બ્લાસ્ટ, ફોગ, પડદા અને સ્ટેજ સેટિંગ જેવી અનેક વસ્તુઓ કાર્યક્રમને ભવ્ય બનાવે છે. પરંતુ આ બધું તૈયાર કોણ કરે છે? આજના ખાસ વિડીયોમાં આપણે જાદુની દુનિયાની પડદા પાછળની વાતો જાણીશું, જેમાં આપણી સાથે છે પ્રખ્યાત જાદુગર મંગલ અને મેજિક આઇટમ્સ બનાવનાર કુશળ આર્ટિસ્ટ મામા. આ મુલાકાતમાં તમને જાણવા મળશે કે જાદુના ખેલમાં વપરાતા સાધનો કેવી રીતે બનાવવામાં આવે છે અને એક લાઈવ શોને સફળ બનાવવા માટે કેટલી મહેનત અને ટેકનિકલ ચોકસાઈની જરૂર પડે છે. મિત્રો, ફિલ્મોની અંદર બીટીએસ એટલે કે બિહાઇન્ડ ધ સીન્સ જોવાની જેમ મજા આવતી હોય છે, તેવી રીતે સર્કસ કે જાદુના ખેલ એ પડદા પાછળ અથવા તો સ્ટેજની પાછળ શું થતું હોય, કેવા મેકેનિઝમ્સ કામ કરતા હોય તે જાણવાનું આજે તમને મળશે. અત્યારે જેતપુરની અંદર જાદુગર મંગલનો ખેલ આવ્યો છે, ત્યારે જેમણે 22થી વધુ દેશની જેમણે યાત્રા કરી છે અને 50 વર્ષથી આ જાદુના ખેલમાં છે એવા જાદુગર મંગલ આપણી સાથે છે. સર, જેતપુરમાં અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. જી નમસ્કાર મારા મિત્ર, થેન્ક યુ સો મચ. માય પ્લેઝર કે આપ અત્યારે મારી સાથે છો અને અમારા પોતાના જે જાદુ વિશેની લાઈફ વિશે તમે જે જણાવી રહ્યા છો, આપ જે જાણવા માંગો એ જણાવી દઈએ આપને. સર, સૌથી પહેલાં તો હું એ જ જાણવા માંગીશ કે જે રીતે તમે એટલું મોટું તમે કમઠાણ લઈને તમે નીકળતા હોવ છો, તમારા ઘરથી દેશ વિદેશની તમે યાત્રાઓ તમે કરતા હોવ છો, તો સૌથી પહેલાં તો આ તમારી લાઈફ કેવી હોય છે? એટલું બધું જે છે સરસામાન એ તમે લઈને તમે કેવી રીતે તમે ટ્રાવેલ કરતા હોવ છો અને કેવી ચેલેન્જીસ હોય છે તમારી સામે? ઘણી બધી હોય છે સાહેબ. એની અંદર તો શું છે કે કારણ કે પહેલે તો પરિવાર નંબર 1 છે આપણા માટે. દરેક વ્યક્તિ માટે પરિવાર એટલે નંબર 1 કહેવાય. પણ પરિવારે પણ સ્વીકારી લીધું છે કે ભાઈ આ જે કુદરતે અમને જે હુનર આપ્યું છે, જે કલા આપી છે, અને કલામાં પરિવાર પણ સમર્પિત થઈને અમને સહયોગ આપી રહ્યું છે. સામાન છે હજારો, એટલે તમે સમજો ને કે હજારો ટન સામાન લઈને અમે લોકો ફરીએ છીએ. ટેન્ટ લગાડીએ, ડૂમ લગાડીએ, કે અમુક જગ્યાએ ટાઉન હોલ હોય તો ટાઉન હોલની અંદર પણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. જાદુ સબ્જેક્ટ એટલે એની અંદર ખર્ચાર બહુ છે સાહેબ, અને ખાસ કરીને એની અંદર બેકગ્રાઉન્ડની જે તમે હમણાં વાત કરી ને, એ મેન છે. બરાબર. જાદુગર છે ને એ હંમેશા 3 શબ્દોનો ઉપયોગ કરતા હોય. કદાચ આપે તો જો સાંભળ્યું જ હશે ને ઘણા જાદુના કાર્યક્રમ જોયા હશે કે ચલાવો 1 2 3. શું મતલબ છે આનો 1 2 અને 3? 1 એટલે જાદુગર સ્વયં પોતે તૈયાર છે, 2 એટલે એનું સાધન તૈયાર છે, અને 3 એટલે એનું આસિસ્ટન્ટ તૈયાર છે. આ ત્રિવેણી સંગમ જ્યારે ભેગો થાય ને ત્યારે માણસના દિમાગમાં ભ્રમ ઉત્પન્ન થાય કે આ કેવી રીતે થયું. સ્પીડ મીન્સ મેજિક, અને ઝડપ, પ્રેક્ટિસ, વિજ્ઞાન, સાયન્સ, અને આની અંદર ખાસ કરીને અમારા મેજિકની અંદર અમારા મેજિક મેકર જેને કહેવામાં આવે, જાદુની શોધ કરનારા, અને અમારી પોતાની કલ્પના હોય, કલ્પનાઓને રૂપ આપવાનો, આકાર આપવાનો કે ભાઈ અમે આવું કરવા માંગીએ છીએ, તો એને આકાર આપવો ને રૂપ આપવો ને એવા એક મહાન વ્યક્તિ જે મારા 42 વર્ષથી મારી સાથે જોડાયેલા છે, ભૂપેન્દ્રભાઈ ગજ્જર ઉર્ફે જગ મામું કહે છે એને, એ અમારા મામુશ્રી છે આ, કે જે મારી સાથે આઉટ ઓફ કન્ટ્રીની અંદર લગભગ 11 કન્ટ્રીમાં મારી સાથે જતા. અમે લોકો પહેલે છે ને સામાન લઈને નહોતો જતા આઉટ ઓફ કન્ટ્રીમાં. અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, કારણ કે કન્ટેનરો લઈને જવાના લાવવાના, તો અહીંયા અમને પ્રોબ્લેમ થાય એટલે એ પોતે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતા, અને એની પોતાની ઝડપ એટલી હતી સાહેબ કે 100 જાદુના જે મોટા મોટા બોક્સ હોય, ઇલ્યુઝન હોય ને, એ ખાલી 15 દિવસમાં ઊભા કરી નાખતા. ક્યાં વાત છે? અરે અદ્ભુત છે ભાઈ. અમારા માટે તો છે ને અમારી એ જળ છે. મતલબ જાદુગરના પણ જાદુગર હોય છે આ બધી વસ્તુઓ કરવા માટે થઈને? જી બેશક, કેમ નહીં, કારણ કે આમનો જે છે ને દિમાગ જે મહત્વનું હોય છે. અમે લોકો પ્રેઝન્ટેશન કરીએ છીએ, પણ પ્રેઝન્ટેશન કરવું અને પછી જે ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે બનાવવાનું, કેવી રીતે ઓપરેટિંગ કરવું, એ તમામ જ્ઞાન આમના તરફથી અમને મળતું હોય છે. વાહ, સરસ. અને આ સિવાય કેટલા ટેકનિશિયન્સ હોય છે? એક જાદુનો ખેલ માની લો કે જે 2 કલાકનો જે તમારો ખેલ હોય છે, 2 થી 3 કલાકનો, તો એની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે? મારા પોતાના પ્રોગ્રામની અંદર 20 મેમ્બરો તો મારા બેકગ્રાઉન્ડમાં કામ કરતા હોય છે સાહેબ. પાછળ જે ફટાફટ એક આઇટમ આવે છે ને ગોઠવવાની આવે છે, પછી એની અંદર અમારા ઇલેક્ટ્રિશિયન છે એનો પણ મહત્ત્વનો ફાળો હોય છે, ને અમારા જે મ્યુઝિશિયન છે,
જે સાઉન્ડ ઇફેક્ટ કરતા હોય એ મારો ભત્રીજો છે કુમાર, એકલો વન મેન આર્મી છે. વાહ. અને એ પોતે લાઇટિંગ સાઉન્ડ અને તમને એમ લાગે કે આટલું ફટાફટ આટલી બધી આમ મારો હાથ આમ ઊંચો થાય છે અને એની ઇફેક્ટ આવે છે, મારી આંખ આમ જાય છે તો એની ઇફેક્ટ આવે છે, મારો વોશ આમ જાય છે, વોશની અંદર મારે ઇકો આપવો છે તો ફટાફટ મારી હાંસી ઉપર ઇકો આપવો છે. એટલે એનો જે ટાઈમિંગ છે ને અદ્ભુત છે સાહેબ. ઘણા બધા લોકોની મહેનત છે આની અંદર. લાઇટિંગ, સાઉન્ડ, પડદા માસ્ટર હોય, બેકગ્રાઉન્ડ આસિસ્ટન્ટમાં કયા પડદાઓ કઈ રીતે ફટાફટ ઊભા કરવાના, કારણ કે પડદો પણ મેન જાદુ છે સાહેબ. પડદા વગરનું જાદુ પણ ઇમ્પોસિબલ, અસંભવ છે. એ શક્ય નથી કે પડદા વગરનો કોઈ જાદુ થાય, પણ અમારા મામુશ્રી પડદા વગરના પણ જાદુ બતાવે છે. મતલબ આમાં એમ કહી શકાય કે જ્યારે તમારો શો જ્યારે લાઈવ હોય, જ્યારે ચાલુ હોય, ત્યારે કોઈ પણ પ્રકારની ચૂકની કોઈ ગુંજાઈશ જ નથી, એમ મતલબ નથી એ સાંખી લેવામાં આવતી. ના તો પછી પૂરું થઈ ગયું મારા બાપામાં. બંધ મુઠ્ઠી લાખની અને ખુલ્લી ગઈ તો ખાખની મારા બાપ. આ તો બંધ મુઠ્ઠી છે ને તો જ મજા આવે, બાકી સેજ પણ આમ કંઈક 19-20 થઈ ગયું ને તો અત્યારે યુગ ઇન્ટેલિજન્સ છે બાપા. નાના બાળકો પણ અત્યારે ટેકનિશિયન માઇન્ડવાળા અને ટેકનોલોજીવાળા છે બધા, એને બધાને ખબર પડી જાય છે આજના યુગની અંદર. એટલે ચિત્તા જેવી ચપળતા તમારી હોવી જોઈએ, અવેરનેસ હોવી જોઈએ. ક્યારેક ક્યારેક બની જતું હોય છે, પણ અમે લોકો બધા થોડાક અનુભવી છીએ ને અને બસ આ એને આમ ટેકલ કરી લઈએ કે ભાઈ આમ થયું, આમ થયું. એટલે એ તો લોકોને તો ખ્યાલ નથી આવતો, પણ આપ જેવા કદાચ કોઈ બૌદ્ધિક વ્યક્તિ બેઠા હોય ને તો એમને ખ્યાલ આવી જાય. બહુ સરસ. જાદુગર મંગલ જેમની વાત કરી રહ્યા છે, એવા વ્યક્તિ જેમને મામુ કહીને બોલાવે છે, તો આપણે એની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે ખરેખર કે બેકગ્રાઉન્ડની અંદર અથવા તો પડદા પાછળના જે પણ અસલી જે જાદુના ખેલ થાય છે એમની પાછળ આ માસ્ટર માઇન્ડ છુપાયેલા છે. તો સર આપની પાસેથી એ જાણવાનું અમે કોશિશ કરીશું કે તમારું મુખ્ય કામ મતલબ કઈ પ્રકારનું છે? દરેક પ્રકારના કામ કરી શકતો હોય જે વ્યક્તિ. એટલે કહેવાનો મતલબ એ છે કે દરજી કામ, પેઇન્ટિંગ કામ, વેલ્ડિંગ કામ, વુડ વર્કિંગ, તમામે તમામ કારીગરી છે એ એક સાથે એક જગ્યા હોય એ જ વ્યક્તિ આ કરી શકે છે. બરાબર. જેને નોલેજ છે પૂરું. બરાબર છે. તો કોઈ પણ આઈટમ જે બનાવવાની હોય પહેલેથી એનું સુથારી કામથી લઈ એમાં ઉપર થતું ચિત્રકામ એ પણ તમે કરો છો? ટોટલી આવે વર્ક. ઓલ ઇન વન. વાહ. અને પ્રેઝન્ટેશન જે વ્યક્તિ કરી શકતો હોય, એટલે કહેવાનો મતલબ કે કારીગરી ને કલાકારી આ બે ભેગી થાય તો જ જાદુ થાય. વાહ, બહુ સરસ. અમને એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ એક બહુ પ્રખ્યાત ટીવીનો જે શો હતો તેમાં પણ તમે તમારી કામગીરી તમે આપેલી છે. શું હતું? હા, એ સ્ટાર 1 ચેનલ પર 2007માં ઇન્ડિયા જ મેજિક સ્ટાર નામની સિરિયલ, એનો ડિઝાઇનર આ લોકોએ મને ચોઈસ કર્યો હતો. અરે વાહ, અને કામ થઈ ગયું આપણાથી. વાહ, બહુ સરસ. તો જાદુગર મંગલની સાથે તમે એટલો સમય તમે કાઢ્યો છે, તો અને તમે પોતે પણ તમે જાદુની તમે આઈટમો તમે બનાવો છો, તો અડધા જાદુગર તો નહીં પણ ઓલમોસ્ટ જાદુગર તો તમે છો જ. તો કેટલી ટ્રિક્સ તમને આવડે છે? ઘણી બધી ટ્રિક્સ તો ઘણી જાણતા હોય, અને પણ એ પ્રેઝન્ટેશન કરવું એ જાદુગરોનું કામ છે, મંગલભાઈનું કામ છે. એ બનાવીને અહીંયા મૂકવું એ મારું કામ છે. પણ મુંબઈ સમાચારના દર્શકો માટે જો કોઈ ખાસ જો અત્યારે તમે કંઈ કરી શકતા હોય તો પ્લીઝ અમને જાણવા બતાવીએ. એક નાની ટ્રીક બતાવો. એ ક્લોઝઅપ ટ્રીક છે. જી બિલકુલ. અત્યારે હાલ એક આ કેટલા વાળો સિક્કો છે ભાઈ? એક હાથ તમારો. અત્યારે 10. 2 સિક્કા છે. બરાબર. ક્લોઝઅપ કરી લીધો. હા, હાથ ખાલી છે. હા, રાઈટ. ઓકે, હાથ ખાલી છે તમારા. આ એક સિક્કાને લઈ અને આમાં મૂકી દીધો, બીજો સિક્કો અહીંયા રાખ્યો, અહીં કહો 1 2 3. વાવ, વાહ. ઓ માય ગોડ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. વાહ. એક હાથમાંથી ગાયબ થઈને બીજા હાથમાં તમારી નજર સામે ક્લોઝઅપ જેને કહેવામાં આવે. આ બધી ટ્રીક જ છે. બરાબર. ઓનલી ટ્રીક. આ જે જાદુનો સેટ તમે જ્યારે તમે ડિઝાઇન કરતા હોવ છો,
અને માની લો કે ક્યારેય તમને એવું થયું કે કોઈ એક ટ્રીક સાહેબને મગજમાં આવી કે આપણે આવું કંઈક બનાવવું છે અને તમે વિધિના અવાર કે બહુ ઓછી કલાકોની અંદર તમે કોઈ આઈટમ ઊભી કરી હોય એવું કાંઈ યાદગાર કાંઈ કોઈ વસ્તુ? ઘણી આઈટમો છે, એમાંની એક છે મિરર થ્રુ મેજિશિયન. ઓકે. કારણ કે મંગલભાઈ અવારનવાર એવું કહેતા કે આ મિરર ઉપર કાંઈ આઈટમ બનાવો. હા. પછી એના ઉપર આખું વિચારીને એ કર્યું તૈયાર બધું, અને મંગલભાઈ મિરરમાંથી આર પાર નીકળ્યા. મિરર પાછો વન પીસ જ છે. વાહ. હા. તો આની પાછળ મતલબ તમે કેટલા વર્ષથી તમે કામકાજ આના ઉપર તમે કરી રહ્યા છો? લગભગ 42 વર્ષ તો થઈ ગયા. બરાબર. જાદુગર મંગલ સિવાય તમે અન્ય કોઈ જાદુગર સાથે તમે કામ કરેલું? ઘણા બધા, પણ સૌથી વધારે મંગલભાઈ સાથે. વાહ. કેલાલ સાહેબનું કરેલું છે, અરે વાહ. પીસી સરકારનું કરેલું છે, ઘણા બધા જાદુગરો. ઓપી શર્મા છે, જે ઓપી અત્યારે શર્મા બધા છે, ઘણા બધા મેજિશિયન છે જે આઉટ ઓફ આપણા ગુજરાત, આઉટ ઓફ ગુજરાતના છે. મિત્રો, આપણે જોયું કે જાદુના ખેલની પાછળની જે દુનિયા, જે પડદા પાછળની દુનિયા છે એ કેવી હોય છે, કેટલા લોકો એની પાછળ મહેનત કરતા હોય છે, ત્યારે એક સરસ મજાનો કાર્યક્રમ ઓડિયન્સ માણતી હોય છે. સર, આપણે જાદુની વાત થઈ ગઈ, સ્ટેજની વાત થઈ ગઈ, સ્ટેજ પાછળની વાત થઈ ગઈ. અમુક થોડાક પ્રશ્ન મારે એવા પૂછવા છે કે ભારતની અંદર અત્યારે જે ભાષા વિવાદ અત્યારે જે ચાલી રહ્યો છે, બરાબર છે, ખાસ કરીને સાઉથના સ્ટેટ્સ છે, મહારાષ્ટ્ર છે, હાલ હવે દિલ્હીમાં પણ એવું અમુક જગ્યાએ જોવા મળે છે. તો સર, તમે એટલી બહારના દેશોમાં પણ તમે ફર્યા છો, અને ખાસ કરીને જ્યારે ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં જ્યારે તમે શો કરો છો, તો ભાષાને લઈને તમારી સામે કેટલા પડકારો હોય છે? ભાષામાં એવું છે કે ભાષા તો માણસ પોતાની જે માતૃભાષાને પ્રેમ કરે છે તો સ્વાભાવિક છે. આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતની આપણી ભાષાને પ્રેમ કરીએ, એ લોકો સાઉથવાળા સાઉથની ભાષાને પ્રેમ કરે. પણ આઈ થિંક મારી દૃષ્ટિએ અમે લોકો મેજિક બતાવી છે, અમારે તો દર્શન માત્ર હોય છે, એટલે ભાષાની મહત્ત્વતા બહુ ઓછી હોય છે. જેમ કે સાઉથમાં અમે લોકો પ્રોગ્રામ કરીએ એટલે ત્યાં ટોટલ ઇંગ્લિશમાં જ પ્રોગ્રામ થતો હોય છે, એટલે અમારે ભાષા સાથે કોઈ માથાકૂટ થતી નથી. આઉટ ઓફ કન્ટ્રીમાં જતા હોય તો ત્યાં પણ એ થતી હોય છે. પછી બાકીના જે આપણા રાજ્ય છે, જેમ કે આપણા કોઈ પણ રાજ્ય હોય ત્યાં હિન્દી ચાલે છે, વાંધો નથી આવતો. આપણે મહારાષ્ટ્રમાં કરો, મધ્યપ્રદેશમાં કરો, રાજસ્થાનમાં કરો કે ઓડિશામાં કરો, ગમે ત્યાં કરો, હિન્દી ચાલે છે આપણી હિન્દી ભાષા. પણ આઈ થિંક મારી દૃષ્ટિએ આ વિવાદ છે ને એ કોઈ આમ વ્યક્તિ કે આમ પબ્લિકનો નથી, આ એક પોલિટિક્સ ઇસ્યુ છે, બીજું કાંઈ છે નહીં આમાં એવું કાંઈ છે નહીં. હું તો મહેસૂસ કરું છું સાહેબ કે કોઈ પણ જગ્યાએ, જેમ કે સાઉથમાં જઈએ તો હવે સાઉથની અંદર એક મજૂર હોય, આપણી ગાડી ઉતારતો હોય, એની સાથે આપણે હિન્દીમાં વાત કરો તો એ હિન્દીમાં તમારી સાથે વાત નહીં કરે, હિન્દી સમજે છે ખરા. હું મૂવી જોવા ગયો છું, મેં ત્યાં સંજય દત્તનું એક પિક્ચર આવ્યું હતું, પેકે પેક પિક્ચર હતું ને હિન્દી પિક્ચર હતું ને આવું શું હાલતું હતું. આઈ થિંક મને એમ થયું કે આ કેમ આ લોકો આ રીતનું આમ કરે. અને આપણે પહેલાં એના મજૂર સાથે વાત કરીએ ને, સાઉથના મજૂર સાથે, તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હિન્દી સ્પીચ. એ લોકો ઇંગ્લિશ બોલે છે બધા, અમને તમારી ભાષા હિન્દી સમજાતી નથી, તમે અંગ્રેજીમાં બોલો એમ, એટલે આપણે એની સાથે અંગ્રેજીમાં બોલીએ છીએ. ઇસ્યુ સર, હવે એક છેલ્લો પ્રશ્ન કે અત્યારે તો એમ કહેવાય કે 2025 ચાલે છે, અત્યારે ઇન્ટરનેટ તે એટલા લોકોને જાગૃત કરવાના માધ્યમો પણ અત્યારે વધી ગયા છે, અને ખાસ કરીને ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ ઘડ્યો છે, બરાબર? તો તમારા માધ્યમથી તમે લોકોને કેટલી રીતે, જોકે તમારું પ્રોફેશન એક અલગ છે જાદુનું, જોકે એ ટ્રીકનું જ છે, પણ તેમ છતાંય તમે અંધશ્રદ્ધા વિરોધી લોકોને તમે કેટલું તમે જાગૃત કરો છો તમારા શોના માધ્યમથી? મારો પ્રોગ્રામ ચાલુ થાય ને સાહેબ, અને ચાલુ થયા પછી એન્ડ થાય ને ત્યાં સુધી જે વ્યક્તિ બેઠા હોય છે ને, એ લોકોના અનકોન્શિયસ માઇન્ડની અંદર હું આ વસ્તુ નાખી દઉં છું. નાના બાળકોને બોલાવું છું સ્ટેજ ઉપર. મોટા તો ઠીક છે કે અમુક છે ને મોટા ખખડજટ ઝાડ થઈ ગયા હોય ને અંદર વાળ તો વળે નહીં, પણ નાના બાળકો છે કુમડા, એના મગજમાંથી આ ચીજ તો નીકળી જ જાય છે. અને જેમ આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું અખંડ ભારતનું હતું ને, એમ જાદુગર મંગલનું સપનું છે અંધશ્રદ્ધા મુક્ત ભારત. અને મારા પોતાના પ્રોગ્રામની અંદર હું આ વિષયને પહેલો નંબર 1 આપું છું. અંધશ્રદ્ધાથી મુક્ત થશે તો જ આપણો દેશ ભારત છે ને આગળ વધશે, એ સિવાય નહીં વધે. અને પૂરી કોશિશ છે ને. જાથા જે કંપની છે, આપણે જાથા સંસ્થા, જયંત પંડ્યાભાઈ, એ મારા પરમ મિત્ર છે.
અમે લોકો ક્યારેક કાર્યક્રમમાં અમને બોલાવતા હોય છે કે ભાઈ અમુક જગ્યાએ અમુક પાખંડો ચાલે છે, ધતિંગો ચાલે છે કે ભાઈ હાલે તો કોઈ બેનને બિચારીને તૈયાર કરી હોય, નાની દીકરી હોય 14-15 વર્ષની, હાલે એટલે કંકુના પગલાં પડે છે, આશીર્વાદ આપે તો હાથમાંથી કંકુ ખરે છે. પર્દાફાશ કરી નાખીએ છીએ, કરીએ અને જાગૃત કરીને એની પાસે માફી પત્ર પણ મંગાવી લે છે અમારા જયંતભાઈની તો બધા, અને સાથે પોલીસ પણ સપોર્ટ કરે છે. બહુ સારી વાત છે એમ. અને આપણી ગુજરાત ગવર્મેન્ટ પણ એમાં ઘણો બધો સાથ આપી રહી છે અંધશ્રદ્ધા મુક્ત માટે. બહુ સારી વાત છે. મિત્રો, આપણે જોયું કે જાદુગર મંગલ ન માત્ર લોકોને એન્ટરટેન કરે છે, ન માત્ર પોતાના શોઝ કરે છે, પણ જ્યારે અંધશ્રદ્ધા વિરોધી કોઈ પણ કૃત્ય હોય તો તેના પણ પર્દાફાશ કરે છે. અને સરકારનું જે અંધશ્રદ્ધા વિરોધી જે કાયદો છે એ બરોબર અમલમાં આવે અને એ લોકોને જાગૃત કરે તેવું પણ કામ કરી રહ્યા છે. મિત્રો, તો આ જાદુગરના ખેલની પાછળની જે દુનિયા જાણી અને તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવશો. અને જો તમે અમારી આ ચેનલ પર હજુ નવા છો તો તેને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં જરૂર લખો. કેમેરામેન ધ્રુવની સાથે હું રાહુલ વેગડા, જેતપુર.